તો જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ। સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે વહેલા ઉઠી ગયા કારણ કે ખેતરમાં થોડું કામ છે, એટલે સવારે 6 વાગી ગયા વહેલાના અને આપણે ઉઠી અને હવે બ્રશ કરી ચા બીજો પી અને તમને મળીએ। તો આપણે હવે જઈએ ઘરે અને હું તમને બતાવી દઉં કે આપણે ખેતરમાં જ ઊંઘા ઘરે ઊંઘતા નહીં, ખુલ્લા મેદાન બહુ મજા આવે ઊંઘવાની। આ જોઈ લો, બહુ મજા આવી જાય ઊંઘવાની। અને આજ તો વાતાવરણ વરસાદ આવે એવું જ કર્યું છે, જોઈ લો। તો ચલો મિત્રો મળીએ આગળ, બ્રશ બીજું કરી ચા પાણી કરી અને પછી મળીએ। બ્લોગમાં જોડાયા રહેજો, બહુ મજા આવશે બ્લોગમાં, કન્ટિન્યુ બ્લોગ ચાલુ જ રાખવાનો છે। તો જય માતાજી, મળીએ। તો મિત્રો આપણે હવે બ્રશ કરી ચા પાણી કરી અને તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે હવે ડેરીએ દૂધ ભરાવા। તો આપણે વાઇટમાં આવી ગયા છે, દૂધ ભરાવા માટે નીકળી ગયેલા છે ઘરેથી, વાઇટમાં આવી ગયા છે। જોઈ લો, આ છે આપણા સંતુબા એટલે કે ચણાથી, અને આ પડ્યું છે આપણું બાઇક। દૂધ ભરાવા નીકળી ગયા છે, તો હડો જવા દો। બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। આજ તો વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું છે। તો મિત્રો આપણે ડેરી આવી ગયા છે, પણ ડેરી હજી ખુલી નહીં, હજી મશીન ચાલુ થઈ રહ્યા છે, એટલે આપણે આ બાજુ રોડમાં આવી ગયા છે। જોઈ લો, બધા ગ્રાહક આવીને ઊભા છે, મશીન ચાલુ કરી દીધા છે, હજી ગરમ થયા નહીં, ગરમ થાય તાણ ચાલુ થાય, એટલે ઘણા આપણે આ બાજુ ફરીએ બેસીએ। અને મારો સંતુભા અમારા કાકાનો છોકરો થાય છે, એ જો છે દુકાને જઈને કીધું આ એટલે ઘણા હું બેઠો। મિત્રો ખેતરમાં મારે એવું કામ છે કે મગફળી ખરપવાની છે, આ છે ટૂંડિયું તોડવાનું છે, તો હું તમને બતાવું હું કઈ રીતના ટૂંડિયું તોડું। બ્લોગમાં બન્યા રહેજો। ચાલો દૂધ ભરાઈને ઘરે જઈ અને ખેતરમાં જઈને મળીએ। મિત્રો દૂધ ભરાઈને આપણે નીકળી ગયેલા છે। વાદળો થઈ રહ્યો છે કોરે મોરે, જોઈ લો। આ બધા નિશાળિયા ભણવા નીકળી ગયા છે। તો મિત્રો ડેરીએથી દૂધ ભરાઈ અને આપણે આવી ગયા છે હવે ઘરે, અને આ છે અમારું ઘર, જોઈ લો। અને અમારી બાજુમાં જ છે આ ચણાજીનું ઘર, અને આ છે આપણું ઘર। તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં, જોઈ લો। અને આ છે આપણી મગફળી, આવી રીતના ખરપી અને તૈયાર કરવામાં આવે છે, જોઈ લો। આ જો ચણાજી ચાલુ કરી દીધું, આ એવા જ આ રીતનું મિત્રો ખેંચવાનું છે। આર્યું ખૂબ બધું ખોડ ઉજ્યું છે, ખરપાવાનું નક્કી કર્યું હતું, પણ શું કારણ ખબર હે કે મગફળી થોડી નાની છે, એટલા માટે બળદથી કે ટ્રેક્ટરથી ખરપાવો તો દટાઈ જાય, એટલા માટે હાથે કરીને ખરપવાનું ચાલુ કર્યું છે ફોરું। પછી એવું છે તો થોડી મોટી થાય એટલે ફેરથી ખરપાઈ નાખ્યો। અને મિત્રો ગુલાબજી પણ આવી ગયા, જોઈ લો। અને આ છે ગામડાનું એવું મસ્ત લોકેશન, બહુ મજા આવે ગામડામાં રહેવાની, અને આવું ખુલ્લું વાતાવરણ હોય તો બહુ મજા આવે, ઠંડુ વાતાવરણ છે, જોઈ લો। બધો ખેતરમાં મગફળી વાયેલી છે અને ખરપા આવી ગયા છે અને ચાલુ કરી દીધું છે। હા જોઈ લો, આ રીતનું ટૂંઢિયું છે, અને હાથે હળવે ખેંચવાનું છે। જો બહુ મસ્ત ખેંચવાની મજા આવી જાય, થોડું કાઢવું પડે પણ તોય ખેંચવું પડે। શું કેવું જણાજી, જેવું કાઢવું પડે? વહેલા તો મજા આવે, પણ એ થોડો તડકો થાય ને એટલે કાઢવું પડે એમ। લો તો આપણે ગુલાબજીના કેમેરો પકડીએ ઘણી વાર અને અમે ખેંચીએ। તો ચલો ગુલાબજી તમે શૂટ કરો, ઉઠો લઈ રહીને કેમેરામાં આવશે। જોડે આવી જા થોડો,
એ રીતનું ખરપા બતાવી દે. જો મિત્રો આ રીતનું આપણે ખરપવાનું છે અને થોડું વિહમે ખરપે જા. હા, બધું તો એક જ દાડે નહીં ખરપાઈ રહે, પણ 2-3 દિવસ લાગશે. હળવે ખરપે જા. તો મિત્રો આ ખોળ પડાઈ જાય ને તો દાંતડી પણ સાફ કરવી પડે. જણાજી તમારે ખરપા નહીં ચાલુ કરવું? અમારે સુધારી બળજા આવે જણાથી તો ખરપા. તો મિત્રો ચણાજીને બળદથી ખરપાવાની છે, કારણ કે એને થોડી મગફળી મોટી છે અને અમારે થોડી મગફળી નાની છે, એટલે દટાઈ જાય એટલા માટે અમે હાથેથી ખરપીએ છીએ. એ બાજુ ખરપો બારો આટલો ઓટો પૂરો કરી નાખો. તો ચાલો મિત્રો અમે હવે થોડું કામ કરી લઈએ ઘડીવાર, પછી આગળ મળીએ તમને. જય માતાજી. બ્લોગમાં જોડાઈ રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો વાગવામાં વાગી ગયા છે સવારના 8:30 અને આપણે હવે થોડી વાર આરામ કરવા બેસી ગયા છે, કેમ કે થોડો તડકો પડે છે ને, એટલે હવે બહુ તાપ લાગ્યો છે અને થોડો થાક લાગ્યો, એટલે ઘડીવાર આરામ કરી અને પછી ફેર આપણે ચાલુ કરવાનું છે. આપણું પડ્યું છે ઢૂંઢિયું, જોઈ લો. આપણે થોડી મગફળી આટલી ખરપી છે અને હવે સોયલે લેબડાને સોયલે આવીને બેઠા છે મસ્ત થોડી વાર. અને આ બાજુ આ મગફળીમાં ફુવારાનું પાઇપો નાખવાનું ચાલુ છે, જોઈ લો. પેલા જોઈ ચણાજી જોઈ રહ્યા છે પાઇપ ખેંચીને. આ છે ચણાજીની મગફળી, જોઈ લો. સામે આપણા કર દેખાય બધા ચણાજીના કનુબાના. આ બાજુ નળીઓ ખેંચોઈ રહી છે. તો મિત્રો ચલો થોડી વાર હવે આરામ કરી લીધો, હવે ખેંચવાનું ચાલુ કરી દઈએ. ઢૂંઢીઓ હળવે પછી આગળ મળીએ. બ્લોગમાં જોડાયો રહો. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છે હવે ઘરે, અને ઘરેથી દુકાને આવ્યા છે અને વાગવામાં વાગી ગયા છે 10. તો જોઈ લો, આ છે આપણે દુકાને આવી ગયા છે અને હવે દુકાનેથી આપણે જવું છે બીજા ખેતરમાં ફુવારા ફિટ કરવાના છે. ફુવારા ફિટ કરી અને પછી આપણે પાછા ઘરે આવીએ અને પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે બધું ખેતરમાં ફુવારાનું કામકાજ પટાઈ અને હવે કમ્પ્લીટ આપણે આવી ગયા છે આપણા ઘરે. જો સામે દેખાય છે અમારા ઘર, અને હું કમ્પ્લીટ આવી ગયો છું. બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. બપોરના વાગી ગયા 12:30. તો હવે આપણે ઘરે જઈને જમવાનું છે. જમી અને ફોનમાં ચાર્જિંગ નહીં, એટલે ફોન ચાર્જિંગ મૂકવાનો હોય. પછી મળીએ આગળના બ્લોગમાં. તો જોડાયા રહો. જય માતાજી. મિત્રો આપણે બપોરે જમી અને પછી જતા 3 વાગે જેવા મગફળી ખરપવા, પણ એ મગફળી ખરપતા હતા અને ફોન આવ્યો તો મગફળી વાવી લેતી હતી કે આપણે દવા છોટવાની છે. તો પાછા 4:30 વાગે જેવા દવા છોટવા આવી ગયા હતા અને હાલ દવા છોટવાનું ચાલુ કરી દીધું છે. જો હું તમને બતાવું, જો દવા છોટાઈ રહી છે. આ બાજુથી પાઇપ ખેંચીને આવરા હતા આપણે, જોઈ લો. આખા ખેતરમાં પાઇપ ખેંચવાની છે. તો ચલો આપણે દવા છોટીને ફટાફટ મળીએ તમને. તો મિત્રો હવે આપણે દવા છોટી રહેવા છે. હા, આપણે જો ખાલી નળી ગુજડીને જરે રહ્યા તો આ બાજુ પાછળ 2-3 માણસો હોય, આગળ 2-3 માણસો જોઈ રહ્યા. દવા છોટાઈ રહેવા છીએ. હજી નરવા તો હાલ નહીં થો, બીજા ક્ષેત્રમાં છોટવાની છે. આજ તો આખા દાડાની ઉડશે. હળવે કામકાજ કરી લઈએ, દવા છોટી લઈએ, પછી શાંતિ. ચલો આગળ મળીએ. તો મિત્રો રાતના વાગવામાં વાગી ગયા છે 8:30 અને હવે આપણે મગફળીમાં દવા છોટી અને ઘરે આવી ગયા છે. એટલે કે આપણી વાટે ઝોપામાં ઊભા છે આપણે, અને હવે ખાઈ નાહી અને પછી આપણે બ્લોગને વિદાય આલીએ.
જય માતાજી. તો ફાઇનલી ગાઈઝ આપણે આપણા મોસે આવી ગયા છો. નાહી ધોઈ ખાઈ પીને આપણે આપણા મોસે આવ્યા છો અને વાગવામાં વાગી ગયા છે 9:30 અને કમ્પ્લેટ આપણે જે જગ્યાએથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો એ જ જગ્યાએ આપણે પૂરો કરવાનો હોય. તો બ્લોગ આપણો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો, મળીએ નવા બ્લોગ વિડીયોમાં.